ધ કોમન કાર્બન મેટ્રિક યુનેપ એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુનેપ દ્વારા આ CCM કોમન કાર્બન મેટ્રિક આનું સમર્થન કરવામાં આવેલું હતું. તો આ શું છે? યુપીએસસીમાં પ્રશ્ન પૂછી ગયેલો છે. કોમન કાર્બન મેટ્રિક તો કોની માટે આ બનાવવામાં આવેલો હતો? તો આપણે આ આખી વસ્તુ પહેલાં હું તમને સમજાવી દઉં કે કોમન કાર્બન મેટ્રિક શું છે. તો કોમન કાર્બન મેટ્રિક જે છે ને એ બિલ્ડિંગ્સ કાર્બન ફૂટપ્રિન્ટ, કોઈ પણ બિલ્ડિંગ હોય ને, એટલે કે ઘર હોય, હેડક્વાર્ટર હોય, કોઈ બહુ મોટું ઓફિસ હોય ને, કન્સ્ટ્રક્શન બાંધકામની જે સાઇટ હોય ને, તો કોઈ પણ બાંધકામની સાઇટ હોય ને તો એ કાર્બન ફૂટપ્રિન્ટ કરતું હોય. પહેલાં તો કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું એ સમજીએ. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે એનો મતલબ એવો થાય કે મનુષ્ય પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન જેટલા પણ કાર્બનનું ઉત્સર્જન કરે, બહાર કાઢે, એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. સમજાણું આટલી વસ્તુ કે ન સમજાણું? તો આવી જ રીતે દરેક સજીવનો કાર્બન ફૂટપ્રિન્ટ હોય? તો કે હા, હોય જ તેનું. ફૂટપ્રિન્ટ એટલે કે પગ, આપણે પગની જે છાપ છોડીએ ને, તો કે મનુષ્ય પોતાનો જન્મ થાય ત્યારથી જે મૃત્યુ થાય એ સમયગાળા દરમિયાન કાર્બનના કેટલા પગલાં છોડે છે, કેટલો કાર્બન છોડે છે, એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. તો દરેક સજીવનો આવો એક રીતનો કાર્બન ફૂટપ્રિન્ટ હશે, પ્રાણીઓનો બધાયનો હશે. ચલો અહીંયા હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું. હવે કાર્બન ફૂટપ્રિન્ટ કીવર્ડ તમને મગજમાં બેસી ગયો તો તમે વિચારો, અમીર લોકોનો કાર્બન ફૂટપ્રિન્ટ વધુ હશે કે ગરીબ લોકોનો વધુ હશે, કે બેયનો સરખો જ હશે? અમીર લોકોનો કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ વધુ હશે. અમીર લોકોનો કાર્બન ફૂટપ્રિન્ટ વધુ હશે. શા માટે? કારણ કે એ અમુક બિનજરૂરી ખર્ચા કરશે. એકલા જવાનું હશે તો પણ ગાડી લઈને જશે, ગાડી પાછી પેટ્રોલવાળી લઈને જશે, બરાબર. જ્યારે ગરીબી તો ગાડી જ નહીં હોય પહેલાં તો શું જશે? પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જશે. તો તમે વિચારો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં તો બધા એક બસની અંદર 50 જણા બેઠા છે, તો 50 જણા ભેગા થઈ અને કાર્બન એટલો ઉત્સર્જન કરશે. એની કરતાં ઘણો વધારે તો આવડો એકલો જે એક લેમ્બોર્ગિની લઈને ફરશે એટલી વારમાં કાર્બન ઉત્સર્જન કરી નાખશે, બરાબર. બીજું, એસી, વોશિંગ મશીન, આ બધી વસ્તુ જે છે એ ક્યાં વધારે હશે? તો કે અમીર પાસે. સમજાણું? બહુ પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે ધ ગ્રેટ કાર્બન ડિવાઈડ, એની અંદર પણ આ વસ્તુ આપેલી હતી. નિબંધ કે એવું લખવાનું આવે તો એમાં એની અંદર તમે આ વસ્તુ લખી શકો છો. ધ ગ્રેટ કાર્બન ડિવાઈડ, એની અંદર આ કોન્સેપ્ટ મેં સમજાવેલો છે, તમે જોજો, તમને ખ્યાલ આવશે, બરાબર. તો કાર્બન ફૂટપ્રિન્ટ બધાનું અલગ અલગ હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ, અમેરિકાનું કાર્બન ફૂટપ્રિન્ટ બહુ વધારે છે. આપણી જે લાઈફસ્ટાઈલ, જે વૈભવી જીવનશૈલી જે લોકો જીવતા હોય, તો એ લોકોનું કાર્બન ફૂટપ્રિન્ટ કેવું હોય? તો કે વધારે હોય. કદાચ મેં તમને બહુ પહેલાં વાત કરેલી હોય. અમુક આ જે અમીર લોકો રહ્યા ને, આ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, એ બધા લોકો, આ જે જેટલા પણ અમીર લોકો, તમને જાણીને નવાઈ લાગશે કે એ લોકોના લાઇટ બિલ રહ્યા ને એ લાખો કરોડો રૂપિયામાં આવતા હોય, બરાબર. આ અમદાવાદની અંદર એક બિલિયનિયર્સ સ્ટ્રીટ છે, બરાબર. અહીંયા બધા અમીર લોકો જ રહે છે. એ બધાના લાઇટ બિલ 10-10, 20-20 લાખ આવતા હોય. તો તમે વિચારો કે એનર્જી કન્ઝમ્પશન વધુ થયું કે નહીં? બાકી હવે તમે વિચારો, માણસો તો એટલા જ દેવાના છે ને, કે માણસો તો વધવા નથી. કદાચ ચાલો આપણા ઘરમાં 5 જણા રહેતા હોય, એમના ઘરમાં 50 જણા રહેતા હોય, એનાથી વધારે તો કોઈ અમુક નંબર તો મેક્સિમમ હોય, તો કાર્બન ફૂટપ્રિન્ટ એમનું વધારે હશે, બરાબર. ચલો એ બધું છોડીએ. તો એવી જ રીતે બિલ્ડિંગનું પણ કાર્બન ફૂટપ્રિન્ટ હોય. તમને એવું લાગે બિલ્ડિંગનું કઈ રીતે કાર્બન ફૂટપ્રિન્ટ? તો બિલ્ડિંગ બનાવવા માટે જે સિમેન્ટ વપરાય, જે રેતી વપરાય, જે ઈંટ વપરાય, તો આ બધું બનશે. આ બધું જ્યારે આખું બિલ્ડિંગ બને તો સિમેન્ટ ને એ બધું બનાવે, એ બધામાં પણ કાર્બનનું ને એનું ઉત્સર્જન થાય કે નહીં? પોલ્યુશન, પ્રદૂષણ થયેલું હશે સિમેન્ટ બનાવવાની ફેક્ટરીમાં, ઈંટ બનવામાં, કપચી બનવામાં ને એ બધામાં. તો એ બધાની અંદર જે છે એ આ બધી વાત રહેલી છે, બરાબર. તો બિલ્ડિંગ જે છે, બિલ્ડિંગ એ કેટલું કાર્બન ફૂટપ્રિન્ટ કરે છે? એટલે કે કોઈ એક બિલ્ડિંગ જે છે એ કેટલું કાર્બનનું ઉત્સર્જન કરે છે? હવે તમે વિચારો, અમીર લોકોની બિલ્ડિંગ અને ગરીબ લોકોનું ઘર, વધુ કાર્બન ફૂટપ્રિન્ટ કોનું હશે? અમીરોએ જે બહુ મોટા મોટા લક્ઝુરિયસ પેલેસ ને એવું બધું બનાવેલું હોય તો એનું જ કાર્બન ફૂટપ્રિન્ટ વધારે હશે, બરાબર. તો જે બિલ્ડિંગ બનેલી હોય એ બિલ્ડિંગનું કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એને માપવા માટેની જે વસ્તુ જે છે એને ત્યાં CCM કોમન કાર્બન મેટ્રિક નામ આપવામાં આવેલું છે. બીજી વસ્તુ, આ જે કાર્બન ફૂટપ્રિન્ટ મેં તમને અત્યારે કહી દીધું કે બિલ્ડિંગનું કાર્બન ફૂટપ્રિન્ટ હોય, તો બિલ્ડિંગનું કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એને ડામવા માટે વૈજ્ઞાનિકોએ એક નવો કોન્સેપ્ટ પણ લાવેલો છે. ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવતી હોય. ગ્રીન બિલ્ડિંગ આપણે ગાંધીનગરની અંદર જે ગિફ્ટ સિટી બનાવેલું છે, તો ગિફ્ટ સિટીની અંદર મોટા ભાગની બિલ્ડિંગ જે છે એ ગ્રીન બિલ્ડિંગ છે.
તમને એવું લાગે આ શું? તો કે ગ્રીન બિલ્ડિંગ જે છે એની ડિઝાઇન, એની સંરચના એ એવી રીતે બનાવવામાં આવેલી હોય કે વધુમાં વધુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે, નેચરલ એનર્જી, કુદરતી પ્રકાશને એ બધું હોય ને એનો વધુને વધુ ઉપયોગ કરે કે જેના કારણે એનર્જી, ઉર્જા ઓછી વપરાય. તો આવી બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સરકારનો અત્યારે એવો પણ ઉદ્દેશ છે કે દરેક પબ્લિક ઇન્સ્ટિટ્યુશન, દરેક સરકારી સંસ્થા રહીને એને સોલારવાળી બનાવી દેવી છે. એને કેવી બનાવી નાખવી છે? સોલારવાળી. તો દરેક સરકારી ઓફિસ જે છે એને સોલારવાળી બનાવી દે તો એના કારણે કાર્બન ફૂટપ્રિન્ટ વધશે કે ઘટશે એ સંસ્થાનું? તો કે એનું કાર્બન ફૂટપ્રિન્ટ કેવું થશે? ઘટશે. અને આ એક પગલું છે ગ્રીન બિલ્ડિંગ બનાવવા તરફનું, બરાબર? તો એક રીતે ગ્રીન બિલ્ડિંગ બનશે. સમજાણું કે ન સમજાણું? તો કોમન કાર્બન મેટ્રિક્સ એવી બધી વાત છે. મેઝરિંગ એનર્જી યુઝ કે એ બિલ્ડિંગ કેટલો એનર્જીનો ઉપયોગ કરે છે અને કેટલું GHGનું એમિશન કરે છે ને એ બધી વસ્તુ, બરાબર? ચલો, તો એના આધારે હવે તમે જવાબ આપી શકશો કે કયો હશે ABCDમાંથી, બરાબર? ઓપ્શન એ જવાબ આવશે. એસેસિંગ એટલે કે મૂલ્યાંકન કરવું, કાર્બન ફૂટપ્રિન્ટનું મૂલ્યાંકન કરશે. બિલ્ડિંગ ઓપરેશન, સમગ્ર વિશ્વની અંદર બિલ્ડિંગ બાંધકામના કારણે જે થતું હોય એ બધાની વાત કરશે. ઓકે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જે આખી વસ્તુ રહે છે એ બિલ્ડિંગ રેટિંગ ટૂલ નથી. બિલ્ડિંગને કોઈ રેટિંગ નહીં આપે કે તમારી એ રેટવાળી છે, તમારી A+ વાળી છે, તમારી B વાળી છે, એવું રેટિંગ નથી આપતું. ખાલી બિલ્ડિંગ જે છે એનું પર્યાવરણીય સંદર્ભમાં જે છે એ મૂલ્યાંકન કરે છે. ઓકે.